હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં। મિત્રો, આવતીકાલથી પિતૃ શ્રાદ્ધના દિવસો શરૂ થાય છે, તો આ દિવસ દરમિયાન તમારે કયા કાર્યો કરવાના છે અને કયા કાર્યો નથી કરવાના, આ વિશે વિસ્તારથી માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। જે વ્યક્તિ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ વિધિ કરે છે તેઓ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવે છે અને તેમના પૂર્વજો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે તેમજ મોક્ષ પ્રાપ્ત કરે છે। પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે। પિતૃ પક્ષના સમયગાળા દરમિયાન લોકો તેમના પૂર્વજો અને પિતૃઓની પૂજા કરે છે। પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે। શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પૂજા, પિતૃ તર્પણ અને પિંડદાન સૌથી પુણ્યદાયી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ સમય દરમિયાન શ્રાદ્ધ વિધિ કરે છે તેઓ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવે છે અને તેમના પૂર્વજો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે તેમજ મોક્ષ પ્રાપ્ત કરે છે। પિતૃ પક્ષનો સમય હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સમયગાળામાં કોઈ સારું કામ કરવું અશુભ માનવામાં આવે છે। તો મિત્રો, જોઈ લઈએ કે પિતૃ પક્ષ દરમિયાન શું કરવું અને આપણે શું ન કરવું। તેમાં નંબર 1, પિતૃ પક્ષ દરમિયાન બ્રાહ્મણને અન્ન અને વસ્ત્ર વગેરેનું દાન કરીને શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે। નંબર 2, શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાય, કાગડા, કૂતરા અને કીડીઓને ખોરાક ખવડાવવો લાભકારી માનવામાં આવે છે। નંબર 3, અને એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। નંબર 4, એવું પણ માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેઓએ આ સમયગાળા દરમિયાન ઉજ્જૈન અને અન્ય ધાર્મિક સ્થળોએ જઈને પિંડદાન કરવું જોઈએ। નંબર 5, પિતૃ પક્ષ દરમિયાન ડુંગળી અને લસણ સહિત તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। નંબર 6, આ સમયગાળા દરમિયાન લગ્ન અને સગાઈ જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે। નંબર 7, અને એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં કપડાં અને શૂઝ ખરીદવાની મનાઈ છે। નંબર 8, એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન વાળ કાપવા, નખ કાપવા અને શેવિંગ કરાવવાથી બચવું જોઈએ। નંબર 9, આ સમયગાળામાં નવા કપડાં, સોનું કે ચાંદી વગેરે ખરીદવું અશુભ માનવામાં આવે છે। નંબર 10, પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગૃહ પ્રવેશ કરવો વર્જિત છે। એવું માનવામાં આવે છે કે આવું કરવું અશુભ ફળ આપી શકે છે। મિત્રો, હવે જોઈએ કે પિતૃ પક્ષ છે તો આપણે આ પિતૃ પક્ષનું જે વિશેષ મહત્વ છે તે વિશે જાણી લઈએ। કેમ જરૂરી છે શ્રાદ્ધ અને તર્પણ? પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે। પિતૃ પક્ષમાં વિધિ વિધાન પૂર્વક અનુષ્ઠાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે। પિતૃ પક્ષ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે।
પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં વિધિ વિધાન પૂર્વક અનુષ્ઠાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે પૂર્ણિમા શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરે થશે. એકમનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે થશે અને પિતૃપક્ષ 2 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થશે. તો મિત્રો, પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે તે બાબતે આપણે વિગતે ચર્ચા કરી લઈએ. પિતૃઓનું ઋણ તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ચૂકવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર લોકો શ્રાદ્ધના 16 દિવસો દરમિયાન તેમના પૂર્વજોને જળ અર્પણ કરે છે અને તેમની પુણ્યતિથિ પર શ્રાદ્ધ કરે છે અને એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દ્વારા પિતૃઓનું ઋણ ચૂકવવામાં આવે છે. વર્ષના કોઈ પણ મહિનામાં અને તિથિમાં મૃત્યુ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ પિતૃપક્ષની એ જ તિથિએ કરવામાં આવે છે. પિતૃઓને સંતુષ્ટ કરવા બ્રાહ્મણોને ભોજન, દાન વગેરે કાર્યોને ભક્તિભાવથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેને પિતૃયજ્ઞ પણ કહેવાય છે. શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પોતાના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય છે અને પૂર્વજોને સંતુષ્ટ કરીને સ્વયંની મુક્તિના માર્ગે આગળ વધે છે. શ્રાદ્ધ અને પિંડદાન એક જ શબ્દના બે પાસાઓ છે. પિંડદાન શબ્દનો અર્થ છે કે અનાજને પિંડાકારમાં બનાવીને પિતૃઓને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવું, તેને પિંડદાન કહેવાય છે. દક્ષિણ ભારતીય લોકો પિંડદાનને શ્રાદ્ધ કહે છે. માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ પોતાનું શ્રાદ્ધ કરનારને દીર્ઘાયુ, સંતાન, ધન, વિદ્યા અને તમામ પ્રકારના સુખ તેમજ મૃત્યુ બાદ સ્વર્ગ મોક્ષ પ્રદાન કરે છે. તો મિત્રો, હવે જોઈએ કે જો તમને તિથિ ખ્યાલ ન હોય તો આ દિવસે કરો શ્રાદ્ધ. સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ પક્ષની એક મહત્વની તિથિ છે. આ તિથિએ એ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેની તિથિ વિશે જાણ હોતી નથી. આ તિથિમાં અજ્ઞાત તિથિના પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી આત્માને મોક્ષ મળે છે. આ તિથિ આ વર્ષે 2 ઓક્ટોબરે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં પિતૃદેવો ભવ અવશ્ય લખી દેજો, જેનાથી તમારા પિતૃઓના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવારજનો પર બન્યા રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. અને અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ વતી દિલથી ખૂબ ખૂબ આભાર.